જય દ્વારકાધીશ મિત્રો, સત્ય ઘટના. તમે શું કરી રહ્યા છો જયુબેન? હમણાં સેવાની ઓફિસ પર આવી શકો છો? જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી. શનિવારે સવારના લગભગ 9 વાગ્યે સામે છેડેથી અંગ્રેજીમાં ફોન પર ચિંતાજનક અવાજ આવ્યો. એ ફોન ડૉક્ટર સુનંદા કાળેનો હતો. આ વાત 1991 જુલાઈ મહિનાની છે. સેલ ફોન તો એ સમયે હતા નહીં. ત્યારે તો કોલ સેલ્ડ એન્સરિંગ મશીન અને કોલ વેટિંગનો જમાનો હતો. સુનંદાનો ફોન આવ્યો ત્યારે હું હજી શનિવારની રજા હોવાથી બેટમાં અડધી પડધી ઊંઘમાં સાથે આંખ મીચોલી રમી રહી હતી. તેના અવાજમાં ઉતાવળ વર્તી હું સફાળી ઊભી થઈ ગઈ. સુનંદા, બધું ઠીક છે ને? તું તો બરાબર છે ને? મારી વાત છોડો, હું તો બરાબર છું, પણ તમે ક્યારે આવી શકો છો એ કહો. વિનુ એમની ઓફિસમાં કંઈક તો ફાઇલ લેવા મૂકવા ગયા છે. ઘરમાં છોકરાઓને એકલા મૂકીને કેવી રીતે નીકળું? વિનુ બસ 5-10 મિનિટમાં આવતા જ હશે. એ જેવા આવે કે નીકળું છું. ઠીક છે. સી યુ ધેન કહીને ડૉક્ટર સુનંદા કાળેએ ફોન મૂકી દીધો. ડૉક્ટર સુનંદા કાળે PhD MBA એક ખૂબ જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કોર્પોરેટ ડેવલપમેન્ટ વિભાગની સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતી. અર્લી 90sમાં આવી કે પોઝિશન પર એક ભારતીય સ્ત્રીનું હોવું બહુ જ મોટી વાત હતી. હું અને સુનંદા એની કંપનીની હાર્ટ એટેક માટેની નવી બેટા બ્લોકર ડ્રગની લોન્ચ સમયે યોજાયેલી કોન્ફરન્સમાં મળ્યા હતા. સુનંદાનું પ્રેઝન્ટેશન પત્યું પછી 10 મિનિટનો કોફી બ્રેક હતો ત્યારે હું એની પાસે ગઈ. મને પોતાને ઇન્ટ્રોડ્યુસ કરતા મેં હિન્દીમાં કહ્યું, આપકી इस ड्रग की फेज 2 और 3 की क्लिनिकल ट्रायल हमने टेम्पलेट यूनिवर्सिटी हॉस्पिटल की लैब में की थी, इसलिए हमें भी यहाँ बुलाया गया है. इस ग्राउंड ब्रेकिंग ड्रग के बारे में आपका प्रेजेंटेशन तो बहुत ही अच्छा और इन्फॉर्मेटिव था. कोंग्रेचुलेशन. સ્લીક ચૂસ બિઝનેસ સ્યુટમાં અને બિલકુલ અમેરિકા અંદાજમાં એણે મીઠું હસીને અંગ્રેજીમાં કહ્યું, મને હિન્દી સમજાય છે પણ બોલતા નથી આવડતું. પણ થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. હા, મારા આઈ બાબાએ મને મરાઠી જરૂર શીખવ્યું છે. તુમ્हाला भेटून ખૂબ આનંદ झाला. પછી એણે મને પોતાનું કાર્ડ આપ્યું અને પાછળ ઘરનો નંબર લખીને કહ્યું, પ્લીઝ ટુ મેક યુઝ ઓફ ઇટ. જવાબમાં મેં પણ એટલા જ ઉમળકાથી મારા બિઝનેસ કાર્ડ પર મારા ઘરનો નંબર લખ્યો અને એ કાર્ડ એમને આપતા કહ્યું, તમે પણ જરૂરથી ટચમાં રહેજો. બસ તે દિવસથી અમારી દોસ્તી બંધાઈ ગઈ. અમે લંચમાં મળતા અને ક્યારેક એકમેકના ઘરે પણ આવતા જતા થયા હતા. સુનંદાના પતિ ડૉક્ટર મોહન નારાયણ ફિલાડેલ્ફિયાના યંગ અને ખૂબ પ્રસિદ્ધ MD PhD એન્ડોક્રાઇનોલોજિસ્ટ હતા. ક્યારેક વિનુ મજાકમાં મને કહેતા કે સુનંદા તો અમેરિકામાં મોટી થઈ છે. તારા જેવી એનાથી 10-12 વર્ષ મોટી દેશી દેખાતી સ્ત્રી જોડે એ આટલી દોસ્તી કેમ રાખી શકે છે? તો જવાબમાં હું પણ કૃત્રિમ રોષ સાથે કહેતી
કે તમે તો જાણે પોતે યુરોપિયન છો એવી વાત કરો છો, અને અમે હસી પડતા. સુનંદાએ સેવા નામની એક ચેરિટી સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા ડોમેસ્ટિક હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને ન્યાય આપવા એને પગભર કરવામાં મદદ કરતી હતી. સુનંદા એટલી ધગશથી પોતાના તન મન અને ધન ખર્ચીને એમાં કામ કરતી હતી કે એ જોઈને હું પણ એની સંસ્થા સાથે જોડાઈ હતી. મને થયું નક્કી કોઈ નવો કેસ આવ્યો હશે એટલે સેવા પર બોલાવે છે. વિનુ ઘરે આવ્યા એવી જ હું સુનંદાને મળવા નીકળી ગઈ. સેવાની ઓફિસના પાર્કિંગ લોટમાં માત્ર સુનંદાની ગાડી હતી. એક મિનિટ તો મને થયું, શું સુનંદા પર નાના મોહન જેવો આટલો સફળ ભણેલો ગણેલો ડૉક્ટર અને ઇન્ડિયામાં સરકારી તાલીમ બ્રાહ્મણ કુટુંબમાં ઉછેરેલો માણસ એમ તે કાંઈ સુનંદાને ડોમેસ્ટિક હિંસાનો ભોગ બનાવે? આ વિચારીને દરવાજાની બહાર ખંખેરીને જ હું સુનંદાની ઓફિસમાં પ્રવેશી. સુનંદા ઓફિસમાં મૂકેલા સોફા પર બેઠી હતી. એનું મોઢું સાવ ઉતરી ગયું હતું. હું એની પાસે ગઈ અને મમતાથી એના માથે હાથ ફેરવીને કહ્યું, શું થયું છે સુનંદા? જરા પણ મૂંઝાયા વિના મને કહે. કોઈ પણ અચકાટ ન રાખતી. હું મારાથી બનતી બધી જ મદદ કરીશ. ટ્રસ્ટ મી સુનંદા ના બધા જ બંધ તૂટી ગયા. ટ્રસ્ટ જ તો તૂટી ગયો છે જયુબેન. અને મને વળગીને 2 મિનિટ રડતી રહી. જરા શાંત પડી એટલે હું રેફ્રિજરેટરમાંથી પાણી લઈ આવી અને એને આપ્યું. એની બાજુમાં બેસીને પૂછ્યું, હવે શાંતિથી કહે, થયું શું છે? મને સેવાની ઓફિસમાં કેમ બોલાવી? શું મોહને તને હા અને ના બેઉ જવાબ છે? એના હા એટલા માટે કે માનસિક રીતે એણે એક પ્રકારે હિંસા કરી છે, અને ના એટલા માટે કે દેખતી રીતે શારીરિક કોઈ હિંસા નથી કરી. અને પછી એણે વાત શરૂ કરી, જયુબેન, હું 5-6 વર્ષની હતી ત્યારે મારા આઈ બાબા સાથે અમેરિકા આવી હતી અને મિડલ ક્લાસ સામાન્ય મહારાષ્ટ્રીયનું કુટુંબમાં મોટી થઈ છું. મારા બાબા એન્જિનિયર હતા. આઈ એ તો પોતાને મારા ઉછેર પાછળ ભૂલાવી જ દીધી હતી. મારા બાબા મુંબઈમાં મહારાષ્ટ્રને સિવિલ કન્સ્ટ્રક્શન બોર્ડમાં ચીફ એન્જિનિયર હતા. ત્યાં એમના પર લાંચ લઈને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાનું ખૂબ પ્રેશર રહેતું. એમને લાંચ લેવાનું અને પોતાના આત્મા સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું મંજૂર નહોતું. એટલે એમણે અમેરિકા આવવાનું નક્કી કર્યું. સિક્યુરિટીઝમાં ચાલતા નિયમ પ્રમાણે એમને થર્ડ પ્રેસમાં એમને ગ્રીન કાર્ડની એપ્રુવલ મળતા અમે અમેરિકા આવી ગયા હતા. નાનપણથી આવા વાતાવરણમાં હું મોટી થઈ છું. એથી મારાથી પણ ખોટું કામ સહન નથી થતું. સુનંદા શ્વાસ લેવા જરા રોકાઈ અને પછી થોડું પાણી પીને વાત આગળ ચલાવી. હું અને મોહન લગ્ન પહેલા 4 વર્ષથી ઓળખતા હતા. મોહનના આદર્શો અને એની વિચારધારા મને તો ખૂબ આકર્ષિત ગઈ હતી. મારા આઈ બાબા પણ એના વ્યક્તિત્વ અને એના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા. મોહન ઇન્ડિયાથી મેડિસિન કરીને અહીં આવ્યો હતો અને હું મળી ત્યારે એ એન્ડ્રોફ્રાઇટોલોજીની રેસિડેન્ટ
સી કરતો હતો. મોહન અવારનવાર એની ઈચ્છા કહેતો કે અમેરિકામાં જ નહીં, ઇન્ડિયા જેવા વિકાસ પામતા દેશોના રૂરલ એરિયામાં ડાયાબિટીસ મોટી સમસ્યા છે. તો આવા પેશન્ટો માટે એક નોન પ્રોફિટ સંસ્થા ઊભી કરવી છે, જે સામાજિક અને આર્થિક રીતે શક્ય ન હોય એવા પેશન્ટોને ફ્રી ઓફ ચાર્જ ઇલાજ થઈ શકે. હું આવા આદર્શવાદી મોહનને પરણી હતી, પણ આજે મારા પગ નીચેની જમીન ખસી ગઈ છે. આ વાંચો જયુબેન. અને એને મારી સામે એ દિવસનું ફિલાડેલ્ફિયા એનવાયર છાપું ધર્યું. મેં જરા નવાઈ પામીને કહ્યું, આ છાપું મને કેમ આપે છે? વાંચો તમે. અને મેં એ પાનું વાંચવું શરૂ કર્યું. એમાં એક બહુ નામી ફાર્માસ્યુટિકલ કંપની એમની ખૂબ જાણીતી ડાયાબિટીસની ડ્રગ પ્રમોટ કરવા માટે એન્ડોક્રાઇનોલોજીની પ્રેક્ટિસ કરતા ડૉક્ટરોને છેલ્લા 3-4 વર્ષોથી કેસ અને ક્લાયન્ટમાં લાંચ આપતી હતી. એનું આખું કૌભાંડ પકડાયું હતું. એમાં દરેક ડૉક્ટરને અપાયેલી લાંચની રકમ પણ લખેલી હતી. આવા 47 ડૉક્ટરોએ આ લાંચ કબૂલ કરીને કંપનીની ડ્રગને બેફામ પ્રિસ્ક્રાઇબ કરીને કંપનીને ખૂબ ફાયદો પણ કરાવ્યો હતો. આ ડૉક્ટરોના નામોમાં એક નામ ડૉક્ટર મોહન નારાયણનું પણ હતું. મોહનને કેસ અને ક્લાયન્ટમાં લગભગ $17 લાખ અપાયા હતા. મેં વાંચીને છાપું એક બાજુ મૂક્યું. મને સમજાયું નહીં કે હું શું બોલું. સુનંદાએ જ બોલવું ચાલુ કર્યું. જયુબેન, મેં આજે સવારે જ્યારે આ વાંચીને મોહનને પૂછ્યું હતું, એના જવાબે મને અંદરથી જ સેંકડો ટુકડામાં વિખરી નાખી. જવાબમાં એણે જરાયે શરમ વગર હસીને કહ્યું, ડિયર, તું બહુ જ આદર્શવાદી બને છે. હું એકલો જ ડૉક્ટર તો નથી કે જે આ પ્રમોશનલ ગિફ્ટ સ્વીકારતો હતો. મેં સામેથી લાંચ માગી નથી. જો એ લોકો આપે છે તો કેમ ના લઉં? આપણે 3 વર્ષોથી જે ક્રૂઝ અને યુરોપના વેકેશનો 5 સ્ટાર હોટલમાં લઈએ છીએ, તે આ ડ્રગ પ્રમોશનને લીધે જ શક્ય છે. મેં આમાં કંઈ પણ ઇલગીલ નથી કર્યું. મેં આવા નફ્ફટ જવાબની અપેક્ષા નહોતી રાખી. છતાં પણ મેં એમને સમજાવવા કોશિશ કરતાં કહ્યું, મોહન, તારા સિવાય એવા પણ ડૉક્ટરો હશે જેમણે આવી લાંચ લેવાની ના પાડી હશે. કારણ આખા અમેરિકામાં ખાલી 47 એન્ડોક્રાઇનોલોજિસ્ટ તો નથી ને? અને બિસાઇડ્સ, જેને તું પ્રમોશનલ ગિફ્ટ કહે છે એ લાંચ છે. સો ડોન્ટ એડ ટેલ મી કે તને એની ખબર નથી. મને અહીંયા ત્યાંની વાતો કરીને ફોસલાવ નહીં. સૌથી વિશેષ તો તારી પોતાની જાતને આવું કહીને છેતરવાનું બંધ કર. યાદ છે, લગ્ન પહેલાં તું કહેતો હતો કે પેશન્ટો માટે એક નોન પ્રોફિટ સંસ્થા ઊભી કરવી છે, જેથી સામાજિક અને આર્થિક રીતે સશક્ત ન હોય એવા પેશન્ટોની ફ્રી ઓફ ચાર્જ ઇલાજ થઈ શકે. મારો એ મોહન ક્યાં ગયો? જયુબેન, તમે માનશો, મારો એ મોહન જેના આદર્શો પર હું અને મારા આઈ બાબા ફિદા હતા, એ બેશરમ બનીને હસીને વ્યંગમાં કહે, એ નડી મોહન ત્યારે પ્રેક્ટિસિંગ ફેમ એન્ડોક્રાઇનોલોજિસ્ટ નહોતો. બિસાઇડ્સ, તારા બાબા તો આવા દેવિયા વેડામાં જ સરકારી નોકરી છોડીને અહીં અમેરિકામાં એક સામાન્ય એન્જિનિયર તરીકે મર્યા ત્યાં સુધી કામ કરતા રહ્યા. શું કાંદો કાઢ્યો? આવા આદર્શોમાં જીવીને ગયા. વર્ષે જ્યારે આઈને કેન્સર થયું હતું, ત્યારે એમને આપતી મોંઘી કીમોના
જે પૈસા આપણે આપ્યા હતા એમાં માય ડાર્લિંગ, જેને તું લાંચ કહે છે ને એના ડોલર્સ પણ હતા. હવે એ ન કહેતી કે હરામના પૈસા હતા એટલે જ આઈ બચ્યા નહીં. અને હા, હવે આગળ મારે આ ટોપિક પર કાંઈ સાંભળવું નથી ને કંઈ કહેવું નથી. ઓકે? હું એટલો આઘાત પામી હતી કે વિસ્ફારિત થઈને એને જોતી રહી અને મારાથી કાંઈ જ બોલી ન શકાયું. મોહન મારી પાસે આવ્યો અને મારા ખંભા પર હાથ મૂકીને કહે, ડિયર, બિલીવ મી, મેં સારામાં સારો વકીલ કરી લીધો છે. બધું જ બરાબર થઈ જશે. અને પછી હા ખંખેરી નાખતો હોય એમ એણે હાથ ઝાટક્યા અને દરવાજા તરફ જતા કહે, નકામી આવી વાતમાં 15 મિનિટ બગાડી. મને મોડું થાય છે. હું ક્લબ પર ગોલ્ફ મારવા જાઉં છું. પાછો હસીને કહે, આ મોંઘી કન્ટ્રી ક્લબની મેમ્બરશીપ પણ આવા ક્લોડ લાંચના પૈસા, સોરી પ્રમોશનની જ દેન છે. તારી ઈચ્છા હોય અને સમાજ કો બદલ ડાલો નું ભૂત ઉતરી જાય તો તું લંચ માટે મને જોઈન કરી શકે છે. અધરવાઇઝ સી યુ આફ્ટર લંચ. જયુબેન, આ સાંભળીને હું જડબંધ બની ગઈ અને કંઈ પણ ન કહી શકી. મોહન તો જાણે કશું જ નથી બન્યું એ રીતે જતો રહ્યો કન્ટ્રી ક્લબ પર અને આ બાજુ મારી અંદરનો જ્વાળામુખી આંસુ બનીને વહેતો રહ્યો. હું અને એ બેઉ એક પ્રકારના જાણે હિમ આવરણથી ઢંકાઈ ગયા હતા. મેં જ આ આવરણ ભેદતો એકાક્ષરી સવાલ કર્યો તો હવે સુનંદાના મુખ પર દ્રઢતા હતી. એ ઊભી થઈ અને કહે, જયુબેન, હું મોહનને ડિવોર્સ આપીને મારી પોસ્ટિંગ લંડન યુક્રેનની ઓફિસમાં હાલ તો કરાવી લઈશ. મારા સદગત માતા પિતાનો તો એણે એક રીતે માઇક્રોંગ ઉપહાસ તો કર્યો પણ સાથે રોડક્રલ રીસ ચડે એવી ઠેકડી ઉડાડીને મેણા ટોણા પણ માર્યા. હું આ બધું જ સહન કરી લેત જો એકવાર પણ એણે પોતાના કાર્ય પર અફસોસ હોત. મોહન માટે ઘરે હું લેટર મૂકીને આવી છું. મારા કપડાં અને જરૂરી સામાન હું લઈ આવી છું. સેવાનું આ મકાન મેં મારા પૈસાથી જ લીધું છે અને જ્યાં સુધી મારી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી હું અહીં રહીશ. ડિવોર્સ માટે તો મારો વકીલ બધું ફોડી લેશે, પણ મેં જે ખાસ કામ માટે તમને બોલાવ્યા છે તે એ પૂછવા કે મારા ગયા પછી જયુબેન તમે શું આ સેવા સ્થાને ચલાવશો? કોઈ પ્રેસ નથી. જો તમારાથી નહીં બને તો કોઈ ચર્ચને આ સંસ્થા સોંપી દઈશ. મારું મન લોકો પરથી એકદમ જ ઉઠી ગયું છે. સાચા અર્થમાં મારો એક પ્રકારે મોહભંગ થઈ ગયો છે. કોને ખબર, પણ મારી અંદર પાંગરેલું વિશ્વાસનું ઘટાદાર વૃક્ષ જાણે જમીન ધસ્ત થઈ ગયું છે. સુનંદા પાછી રડી પડી. હું એના પીઠ પર હાથ પ્રસરતી રહી અને સાથે વિચારતી રહી કે સેવાની સંસ્થા હું કોઈ રીતે પણ સંભાળી શકું એવા મારા હાલત પણ નથી. એ વાત કયા શબ્દોમાં સુનંદાને કહું? મેં એને સત્ય જ કહ્યું, સુનંદા, હું ફાઇનાન્શિયલી કે સોશિયલી હજી એ પોઝિશનમાં નથી કે આ પાંગરતી અને સુંદર કામ કરતી સંસ્થાને સરખી રીતે સંભાળી શકું. આ વાતનો મને જિંદગી આખી અફસોસ રહેશે. સુનંદા મારો હાથ પકડીને બોલી, જયુબેન, હું સમજી શકું છું
કે તમારી જીવનની પ્રાયોરિટી હમણાં જુદી છે. તમે મને સાફ શબ્દમાં કહ્યું એ ખૂબ ગમ્યું. મેં સુનંદાને કહ્યું, તું મારી સાથે ઘરે આવ. ચાલ, જ્યાં સુધી તારી બધી જ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારે ત્યાં રહેજે. નહીં જયુબેન, આઈ બાબા કાયમ કહેતા કે આપણા આત્મા પર લદાયેલો બોજ આપણે જ વેઢારવાનો છે અને તો જ એ બોજો હલકો પણ થાય છે. હું હવે અહીંથી એકલો જાને રે ની મુસાફરી શરૂ કરવાની છું. આગળ મારી જિંદગીમાં શું છે એ તો ખબર નથી, પણ હું શું છું એની મને હવે ખબર પડી ગઈ છે. હા, એ દુઃખ કાયમ રહેશે કે મોહન કોણ છે એ જાણવામાં હું થાક ખાઈ ગઈ, પણ મને મારી જાત સાથે મેળવવા બદલ અને આઈ બાબાએ આપેલા મૂલ્યોની ફરી કિંમત સમજાવવા માટે હું મોહનની કાયમ ઋણી રહીશ. સુનંદા, તું જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી તો મને મળતી રહીશ ને? કમ સે કમ લંડન જતા પહેલા એકવાર ઘેર તો આવીશ ને? એણે મારો હાથ પકડીને કહ્યું. પ્લીઝ ખરાબ ના લગાડતા જયુબેન. મારે હવે મારી જાતને મળીને આગલો રસ્તો શોધવાનો છે. બની શકશે તો મળીશ, પણ ન બને તો મને માફ કરજો. અરે એવું ન બોલ, કાંઈ વાંધો નહીં, પણ તું જ્યાં હોય ત્યાંથી તારી ખબર તો મને મોકલતી રહીશ ને? એ થોડીક વિચારમાં પડીને બોલી, એ પણ કંઈ ખબર નથી. જયુબેન, સારું કહો કે ખરાબ? હું સોશિયલી બધા સાથે સંપર્કમાં નથી રહી શકતી. એ મારી મોટી વીકનેસ છે, પણ તમે મને કાયમ જ યાદ રહેશો એ હું તમને દિલથી કહું છું. હું સુનંદાને ભેટી પડી. મારાથી અનાયાસે બોલાઈ જવાયું. દીકરા, શું હું તારા માટે કંઈ કરી શકું? અચાનક મને એ પગે લાગી અને કહ્યું, મોટા બેન, બસ મારા માટે પ્રાર્થના કરજો કે હું ક્યારેય મારા સાચના માર્ગ પરથી ચડું નહીં. અમે બાય કહીને છૂટા પડ્યા. એ છેલ્લો દિવસ હતો જ્યારે મેં સુનંદાને જોઈ હતી. સત્યનું તેજ તેની ભીની આંખોમાંથી તીક્ષી જ સુધી વિસ્તૃત સૂંધી રહ્યું હતું એની સામેની દિશામાં. મિત્રો, આ વાર્તા સત્ય ઘટના પર આધારિત ગોપનીયતા જાળવવા પાત્રોના નામ, સ્થળ, સમય અને ઘટનાક્રમમાં યથોચિત ફેરફાર કરવામાં આવ્યા છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.